જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે આજે ટોપિક કરવાનો છે એ છે વિદ્યુત રસાયણની અંદર ખૂબ જ મહત્વનો ટોપિક અને JEE અને નીટ માટે કામનો ટોપિક છે, જે બોર્ડની એક્ઝામમાં તો કામ લાગશે જ, પણ સાથે સાથે JEE અને નીટમાં પણ એટલો જ ઉપયોગી છે. ટોપિકનું નામ છે સાંદ્રતા કોષ. અને બીજો ટોપિક છે આજે આજનો ભણવાનો છે એ છે વિદ્યુત ધ્રુવના પ્રકાર. પહેલો છે સાંદ્રતા કોષ અને પછી છે વિદ્યુત ધ્રુવના પ્રકાર. આ બંને અલગ અલગ ટોપિક છે, પણ આપણે એને એક જ લેક્ચરમાં કમ્બાઈન આજે સ્ટડી કરવાના છીએ. તો જોઈએ પહેલો ટોપિક સાંદ્રતા કોષ. તો જો આપણે ઘણા બધા પ્રકારના કોષ ભણ્યા હોય, પણ એની અંદરથી પહેલો જોઈએ તો સાંદ્રતા કોષ એ શું છે? બરાબર, આ નવો શબ્દ લાગે કદાચ તમને કાંઈ, કે સાંદ્રતા કોષ આ તો કંઈક નવું છે. બરાબર, નવો શબ્દ છે. તો સાંદ્રતા કોષ એક્ઝેક્ટલી શું છે એ આપણે અત્યારે સમજીએ. જો આપણે ઘણી બધી પ્રકારના કોષ ભણ્યા, બરાબર છે. કોષની અંદર આપણે જોયું કે ભાઈ નર્સ સમીકરણનો ઉપયોગ કર્યો, વિદ્યુત રાસાયણિક કોષ હતો. તો વિદ્યુત રાસાયણિક કોષની અંદર શું ખાસિયત હતી? તો કે બે અલગ અલગ અર્ધ કોષને એકબીજા સાથે જોડવામાં આવે છે. બરાબર, એટલું જ કામ કરવાનું હોય છે. બે અલગ અલગ અર્ધ કોષ હોય. આપણે આગળ ભણ્યા હતા એમ કે ભાઈ ઝીંકનું દ્રાવણ હોય, ઝીંક સલ્ફેટનું દ્રાવણ હોય, એમાં ઝીંકનો સળિયો ડૂબાડેલો હોય. આ ઝીંક સલ્ફેટ હોય, આની અંદર ઝીંકનો સળિયો ડૂબાડેલો હોય. આ બાજુ કોપર સલ્ફેટનું દ્રાવણ હોય, એમાં કોપરનો સળિયો ડૂબાડેલો હોય. અને આ બંનેને ક્ષાર સેતુ દ્વારા જોડી દઈ અને 12 ગેલ્વેનોમીટરથી જોડેલા હોય. તો આ પ્રકારનો જે કોષ હતો આ આપણો વિદ્યુત રાસાયણિક કોષ હતો. બરાબર, પણ વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે શું ખાસિયત થઈ ગઈ હતી? આની અંદર કોમન વસ્તુ નવી નહોતી કાંઈ. આમાં હતું કે જે દ્રાવણ છે એનો જ ઇલેક્ટ્રોડ એની અંદર ડૂબાડેલો હોવો જોઈએ. આમાં પણ જે દ્રાવણ છે એનો જ ઇલેક્ટ્રોડ એની અંદર ડૂબાડેલો હોવો જોઈએ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે માનો કે બે અલગ અલગ દ્રાવણોને ભેગા કરવાનું કીધું છે. તો આપણી પાસે બે અલગ અલગ દ્રાવણો હોય, જેમ કે એક પાત્રમાં લીધું 0.1 મોલર કોપર સલ્ફેટ, બરાબર છે. એક પાત્રમાં લીધું 0.1 મોલર કોપર સલ્ફેટ. બીજા પાત્રમાં લીધું છે 0.5 મોલર કોપર સલ્ફેટ, બરાબર, 0.5 મોલર કોપર સલ્ફેટ. આ રીતે લીધું છે. તો શું થશે? તો જો 0.1 મોલર અને 0.5 મોલર આ બંનેની અંદર હું કોપરનો જ વિદ્યુત ધ્રુવ મૂકું છું. આ કોપરનો વિદ્યુત ધ્રુવ મૂક્યો બેયની અંદર, બરાબર, અને પછી એને ક્ષાર સેતુ દ્વારા જોડી દીધું. ઓકે, તો આ ક્ષાર સેતુ દ્વારા જોડી દીધું છે, અંદર કોપરનો જ વિદ્યુત ધ્રુવ મૂક્યો છે. પણ જો ખાસિયત શું થઈ ગઈ કે બંને દ્રાવણ ઈ કોના છે? કોપર સલ્ફેટના જ છે. પણ કોપર સલ્ફેટના જુદા જુદા દ્રાવણો છે. જુદા જુદા દ્રાવણોનો મતલબ શું થાય કે બંનેની સાંદ્રતા જુદી જુદી છે. આની સાંદ્રતા 0.1 મોલર, આ બીજું દ્રાવણ છે એની સાંદ્રતા 0.5 મોલર છે. તો બંનેની સાંદ્રતા જુદી જુદી છે, છતાં પણ આ બંને દ્રાવણોને એક બે આપણે રીતે જોડ્યા છે. તો હવે આની અંદરથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે કે નહીં થાય? તો આનો જવાબ છે કે વિદ્યુત પ્રવાહ તો ઉત્પન્ન થશે. બરાબર, આમાંથી પણ આપણને વિદ્યુત ઉર્જા મળવાની છે. આનો પણ કંઈક કોષ પોટેન્શિયલ તો હશે જ. બરાબર, તો જે કોષ પોટેન્શિયલ મળશે, આ પ્રકારનો જે કોષ છે, આ પ્રકારના કોષની અંદર આપણે દ્રાવણો બદલાવેલા નથી. દ્રાવણ સમાન પ્રકારનું છે, પણ દ્રાવણની સાંદ્રતા અલગ છે. આ જે દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા અલગ છે. પેલું દ્રાવણ હતું એ 0.1 મોલર હતું, બીજું દ્રાવણ છે એ 0.5 મોલર છે. બરાબર, તો 0.1 અને 0.5 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે. તો આ જે દ્રાવણો લીધા છે અલગ અલગ પ્રકારના, આ બંને દ્રાવણોની અંદર ફક્ત સાંદ્રતા જુદી છે, બાકી દ્રાવણો સમાન છે, વિદ્યુત ધ્રુવ પણ સમાન છે. અને છતાં એની અંદર પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એની અંદર થાય છે. એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ પણ એમાં લાગુ પડે છે. બરાબર, તો એ પ્રકારના કોષને આપણે સાંદ્રતા કોષ તરીકે ઓળખીએ છીએ. તો સાંદ્રતા કોષની વ્યાખ્યા શું આપી શકાય? સાંદ્રતા કોષ એટલે વિદ્યુત કોષના બંને વિદ્યુત ધ્રુવો એક સરખા હોય. વિદ્યુત કોષ છે એના બંને વિદ્યુત ધ્રુવો એ બંને એક સમાન હોય. બરાબર, આ બાજુ આપણે અહીંયા વ્યાખ્યા લખશું. વિદ્યુત કોષના બંને વિદ્યુત ધ્રુવો એક સરખા હોય. જો આ વખતે અહીંયા બંને વિદ્યુત ધ્રુવો એક સરખા છે, પરંતુ બીજું શું અલગ અલગ શું હતું? તો કે બંને વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય. બરાબર છે, બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો એટલે આ બંને દ્રાવણો જે છે એ બંને દ્રાવણોની વાત કરીએ છીએ.
કોપર સલ્ફેટનું દ્રાવણ બંને વિદ્યુત વિભાજ્યોના દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય. બરાબર, આ સાંદ્રતા કોષ છે કે જેની અંદર સાંદ્રતા જુદી જુદી હોય અને વિદ્યુત ધ્રુવ છે એ બંને સમાન હોય, પણ બંને દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય. તો આવા વિદ્યુત કોષને એને કહેવાય છે સાંદ્રતા કોષ. તો અહીંયા આપણે વ્યાખ્યા માટે લખી શકીએ કે ભાઈ આવા કોષને સાંદ્રતા કોષ કહેવાય. આવા કોષને સાંદ્રતા કોષ કહેવાય છે. બરાબર, તો હવે એનું ઉદાહરણ લખીએ. ભાઈ કેવો કોષ છે આપણે અહીંયા લખ્યો એમ જ લખી શકીએ. આનું એક એક્ઝામ્પલ, આનું ઉદાહરણ લખીએ તો ભાઈ કોપર સોલિડ સામે બને છે Cu+2. આની સાંદ્રતા C1 છે એવું ધારી લઈ. બરાબર, અહીંયા આપણે લખીએ છીએ એવી નથી લખતા, કોમન લખીએ છીએ એટલે. પછી ક્ષાર સેતુ દ્વારા જોડ્યું છે અને સામે બને છે Cu+2. એ જે બીજો કોષ છે એની સાંદ્રતા C2 છે એવું માની લ્યો, અને કોપર સોલિડ. ઓકે, તો એ કોષને આ રીતે લખાય છે. એમાં જે પેલું દ્રાવણ છે કે જે એનોડ છે એની સાંદ્રતા C1 છે અને જે કેથોડ છે એની સાંદ્રતા C2 છે. બરાબર, તો આ થઈ ગયો આપણો સાંદ્રતા કોષને આવી રીતે લખી શકાય છે. આમાં શું થાય છે, ફક્ત શું થતું હોય છે, આયનોની સાંદ્રતા જ બદલાતી હોય છે. બરાબર, આ જગ્યાએ ફક્ત આયનોની સાંદ્રતા બદલાય છે. ફક્ત આયનોની સાંદ્રતા બદલાય છે. એકની સાંદ્રતા C1 અને બીજાની સાંદ્રતા C2. તો આ બંનેની સાંદ્રતા જ ફક્ત જુદી જુદી હોય છે, બીજું કંઈ અલગ હોતું નથી. પણ જનરલી થતું હોય શું આની અંદર, તો કે ભાઈ મોટા ભાગે એમ થાય કે જે ભાઈ સાંદ્ર દ્રાવણના આયનો છે એ મંદ દ્રાવણના આયનો તરફ જાય. કે જે બે ગરમ સળિયા હોય, એક ગરમ સળિયો છે અને એક ઠંડો સળિયો છે, આ બંનેને એકબીજાના કોન્ટેક્ટમાં લઈ આવી તો ગરમ સળિયાની ગરમી કે એની ઉષ્મા ઉર્જા એ ઠંડા સળિયા તરફ જાય. તો આમાં પણ એવી જ રીતે થશે. બરાબર, વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ આયનોનું વહન થતું હોય છે. એટલે મોટે ભાગે એમ થતું હોય છે કે સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ જતા હોય છે. અને આ પ્રકારનો જે કોષ છે સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ જતા હોય છે. અને આ પ્રકારના કોષનો ઇનોટ સેલ, જો આપણે આગળ ઇનોટ સેલ ગોતતા હતા ડેનિયલ કોષ માટે, ઇનોટ સેલ 1.1 વોલ્ટ આવતો હતો. તો 1.1 વોલ્ટ શું કામ આવ્યો હતો? એ ઇનોટ સેલ છે એ 1.1 શું કામ આવતો હતો? કારણ કે આપણે કેથોડ માઇનસ એનોડ એવી રીતે કરતા હતા. તો આની અંદર કેથોડનો જે પોટેન્શિયલ હોય એટલો જ પોટેન્શિયલ એનોડનો હશે, કારણ કે બંનેના રિડક્શન પોટેન્શિયલ તો સમાન છે, કારણ કે બંને સમાન દ્રાવણો છે, સમાન વિદ્યુત ધ્રુવો છે. તો બંને અર્ધકોષ સમાન છે. તો આમાં કેથોડ માઇનસ એનોડ કરીએ તો એ બંનેની મૂલ્ય સમાન હશે. તો બેના સમાન હોય તો ઇનોટ સેલ છે એ કેવું થઈ જશે? 0 થઈ જશે. તો આ બધા માટે થઈને હંમેશા ઇનોટ સેલ કેવો હશે? 0 વોલ્ટ જ હોય. બરાબર, હવે આપણે એની કેથોડ ઉપર અને એનોડ ઉપર કઈ કઈ પ્રક્રિયા જોઈ. તો ભાઈ જો કેથોડ છે, આમાં આપણે લખ્યું જ છે કેથોડ. કેથોડ છે એ રાઈટ હેન્ડ સાઈડ લખેલું હોય તો આ જમણી બાજુ લખેલું છે. કેથોડ ઉપર હંમેશા થતું હોય છે રિડક્શન અને એનોડ ઉપર ઓક્સિડેશન. આ ટ્રીક તમને લોકોને યાદ છે. બરાબર, તો આ Cu+2 આ 2 ઇલેક્ટ્રોન મેળવે અને એમાંથી બનશે Cu સોલિડ. અને આ જે કેથોડ છે જમણી બાજુ લખ્યો છે એ કેથોડ, ડાબી બાજુ વાળો એનોડ. તો જે કેથોડ છે એની સાંદ્રતા C2 છે. તો આ Cu+2 ની સાંદ્રતા આપણે અહીંયા C2 તરીકે લખી શકીએ. બરાબર, આ કેથોડ છે અને પછી છે એનોડ. એનોડ ઉપરની પ્રક્રિયા લખીએ. એનોડ ઉપર ઓક્સિડેશન થશે, કોપરમાંથી Cu+2 બનશે. તો આ કોપર સોલિડ છે, એમાંથી બનશે Cu+2. એની સાંદ્રતા C1 હશે અને એમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થતા હશે. તો આ થઈ ગઈ કેથોડ અને એનોડની એની પ્રક્રિયાઓ. કુલ પ્રક્રિયા લખીએ તો કુલ પ્રક્રિયા Cu સોલિડમાંથી Cu સોલિડ આ જ રીતે આવવાની છે. બરાબર, પણ આ પ્રક્રિયામાં ફેર એટલો હશે કે જે જમણી બાજુ જે આપણને કેથોડ ઉપર જે કોપર મળશે, જે સોલિડ કોપર જમણી બાજુ મળે છે કેથોડ ઉપર, એ આપણને શુદ્ધ કોપર મળશે. કોપરનું વિદ્યુત વિભાજન જ્યારે ભણશો ત્યારે તમે એની અંદર આ પ્રક્રિયા વધારે સારી રીતે ભણવાના છો. બરાબર,
તો હવે આપણે અહીંયા સોલિડ સોલિડ છે, બંનેની સાંદ્રતા સમાન હોય તેને કાઢી દઈ તો આ ખાલી આપણે C2 વાળાને લખીએ, સાંદ્રતા વાળા આયનોને લખીએ તો આની કુલ પ્રક્રિયામાં શું લખાય? Cu+2 C2 એમાંથી બને છે Cu+2 સાંદ્રતા C1. આનો મતલબ એવો થયો કે C1 અને C2, તો C2 ની સાંદ્રતાથી C2 ધરાવતું સાંદ્રતા વાળું દ્રાવણ હતું એમાંથી C1 સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ કોપરના આયનો ગયા. જો C2 મોટું હોય અને C1 નાનું હોય એટલે કે કેથોડના દ્રાવણની સાંદ્રતા વધારે હોય અને એનોડના દ્રાવણની સાંદ્રતા ઓછી હોય તો આપણે કહી શકીએ કે વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ આ આયનોનું વહન થતું હોય છે અને એ જ સાચું છે, એવી જ રીતે થતું હોય છે. બરાબર છે. તો વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે એ હંમેશા કેથોડ તરીકે લેવામાં આવે છે, ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે એને એનોડ તરીકે લેવામાં આવે છે. અને એ પણ આપણે હમણાં નંશ સમીકરણથી સાબિત પણ કરી શકશું. બરાબર. સામાન્ય રીતે વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ કેથોડ તરીકે અને ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ એનોડ તરીકે વપરાય છે. તો જો વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે એ કેથોડ છે અને સાંદ્રતા જેની ઓછી છે એવું દ્રાવણ એનોડ તરીકે વાપરવામાં આવે છે. બરાબર. હવે જોઈએ છીએ આની અંદર શું થશે, જો આપણે એનું નંશ સમીકરણ લખીએ, બરાબર, તો કેવી રીતે લખવું જોઈએ? તો આના માટે નેક્સ્ટ પોઈન્ટ લખીએ કે ભાઈ નંશ સમીકરણ મુજબ, નંશ સમીકરણ શું હતું તો કે ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.0591 ડિવાઇડેડ બાય n લોગ અંશમાં લખતા હતા એનોડની સાંદ્રતા, છેદમાં લખતા હતા કેથોડની સાંદ્રતા. બરાબર. આ એના માટે નંશ સમીકરણ આવે. હવે આના ઈ સેલના ઈ નોટ સેલ તો 0 થઈ જશે તો માઇનસ 0.0591 ડિવાઇડ બાય n લોગ એનોડની સાંદ્રતા C1, કેથોડની સાંદ્રતા C2. જો આપણે કોપરવાળી પ્રક્રિયા માટે લખીએ, આ પ્રક્રિયા માટે લખીએ, આ પ્રક્રિયાને 1 આપી દઈ, પ્રક્રિયા 1 માટે. બરાબર. તો પ્રક્રિયા 1 માટે લખીએ તેના માટે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2 થશે તો ત્યાં n બરાબર આપણે 2 લખી શકીએ. બરાબર. અને આ 0 ન લખીએ તો ચાલે, 0 માઇનસ છે એટલે. તો આખો જવાબ આવી રીતે આવે ઈ સેલ ઇક્વલ્સ ટુ માઇનસ 0.0591/2 લોગ C1 અપોન C2. C1 એ એનોડની સાંદ્રતા અને C2 એ કેથોડની સાંદ્રતા છે. તો એનોડની સાંદ્રતા હંમેશા ઓછી હશે અને કેથોડની સાંદ્રતા હંમેશા વધારે હશે, એટલે અંશમાં નાનું મૂલ્ય આવશે, છેદમાં મોટું મૂલ્ય આવશે, જેથી કરીને આખો જવાબ છે એ પોઝિટિવ રહેશે. કેમ કે લોગ લેશું એટલે એ જે પોઈન્ટમાં હશે એનો લોગ નેગેટિવ આવશે, નેગેટિવ આવશે તો અહીંયા પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ, જેથી કરીને આપણો જવાબ છે એ પ્લસમાં રહેશે, માઇનસમાં બની નહીં જાય. તો આના માટે આપણે એક ઉદાહરણ લઈએ એટલે ખબર પડે કે એનો જવાબ પ્લસમાં આવે કે માઇનસમાં. બરાબર. એક ઉદાહરણ છે એ આપણે પહેલા સોલ્વ કરીએ. Ag પ્લસ એકવેસ એમાંથી બને છે Ag સોલિડ. આ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે. તો 298 કેલ્વિન તાપમાને કોષનો પોટેન્શિયલ ગણો. કોષ આપણને આપેલો છે Ag, એમાંથી Ag પ્લસ જેની સાંદ્રતા છે 0.25 મોલર. નેક્સ્ટ સામેની બાજુ આપેલો છે કેથોડ તરીકે Ag પ્લસ, એની સાંદ્રતા છે 0.75 મોલર અને અહીંયા છે Ag સોલિડ. ઓકે. તો આનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો Ag પ્લસ જે એનોડ હતો એની સાંદ્રતા 0.25 મોલર છે અને કેથોડ વાળાની સાંદ્રતા 0.75 મોલર છે. તો આ જ સૂત્ર લગાડી નંશ સમીકરણ જ નંશ સમીકરણ પ્રમાણે આ સમીકરણ આપણે લખ્યું ઈ સેલ બરાબર
E નોટ સેલ માઇનસ 0.0591 ડિવાઈડ બાય એન લોગ એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. E નોટ સેલની વેલ્યુ તો 0 જ હોય, તો 0.0591 એન એટલે અહીંયા 1 થઈ જશે, કારણ કે એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, તો આમાં એનની કિંમત 1 આવશે. લોગ એનોડના છેદમાં કેથોડની સાંદ્રતા, એનોડની સાંદ્રતા 0.25, કેથોડની સાંદ્રતા 0.75, 0.25 છેદમાં 0.75 એટલે આવશે 1/3. તો આનું સાદુરૂપ કરો, જે કાંઈ પણ જવાબ આવશે એ તમારો પ્લસમાં જવાબ આવશે. આનો આન્સર આવશે 0.0282 વોલ્ટ. તો આ સાંદ્રતા કોષનો કોષ પોટેન્શિયલ મળશે. બરાબર, તો આ તમે જાતે સોલ્વ કરી શકો એમ છો. 0.25 છેદમાં 0.75 એટલે log 1/3 આવશે. તો log 1 માઇનસ log 3 આ રીતે લખી શકાય. બરાબર, log 1 માઇનસ log 3, log 3 એટલે 0.4771, log 1 એટલે 0 થઈ જાય, એટલે એ માઇનસમાં આંકડો બન્યો, માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે. તો 0.4771 ગુણ્યા 0.0591 આ બંને ફક્ત ગુણાકાર, જવાબ 0.0282 થઈ જાય છે. બરાબર, અને એ જવાબ પ્લસ આવશે. બરાબર, નેક્સ્ટ છે એક્ઝામ્પલ, હજી બીજું લઈએ, આના જેવું જ છે. આના માટે આપણને કોષ આપેલો છે, તો જો આની અંદર જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો હતો 0.80 વોલ્ટ, આની જરૂર ન પડી. બરાબર, જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો છે એની ખરેખર જરૂર ન પડે, કારણ કે આપણને અહીંયાથી કોષ જોયો ત્યાંથી જ આપણને ખ્યાલ આવી ગયો કે આ કોષ છે એ સાંદ્રતા કોષ છે. તો અહીંથી આપણને ખબર પડી ગઈ છે આ સાંદ્રતા કોષ છે એવી. તો સાંદ્રતા કોષ જો ખબર પડી ગઈ હોય તો પછી એના માટે આપણને ખબર જ છે કે E0 સેલ, E નોટ સેલ આ કિંમત હંમેશા કેવી થવાની છે? એ તો શૂન્ય જ થશે સાંદ્રતા કોષ માટે, આ તો ક્યારેય બદલાય જ નહીં. નેક્સ્ટ છે, એના માટે આપણને ડાયરેક્ટ કોષ આપેલો છે Cu સોલિડ, Cu+2 0.1 મોલર, Cu+2 આ બાજુ 1 મોલર સાંદ્રતા, અને આ કોપર સોલિડ. ઓકે, તો આના માટે થઈને તમારે ગણવાનું છે, તો આ તમારે જાતે ગણવાનું છે. આનો જવાબ તમારે જાતે કેલ્ક્યુલેશન કરવી, નલ સમીકરણ મુજબ આ જ મૂકવાની. એનોડના છેદમાં કેથોડની સાંદ્રતા, એનોડ કોને કહેવાય? એનોડ એટલે તમને ખબર છે, આપણે ટ્રીક ભણ્યા હતા એલોન. બરાબર, ગયા લેક્ચરમાં આપણે ટ્રીક ભણ્યા છીએ, ALON આ આપણે ટ્રીક કરી છે. એ એટલે એનોડ, એલ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અથવા તો લો રિડક્શન પોટેન્શિયલ, ઓ એટલે ઓક્સિડેશન, અને એન એટલે નેગેટિવ ચાર્જ. ઓકે, આપણે ટ્રીક કરેલી છે. તો જે લેફ્ટ હેન્ડ સાઈડ લખેલું છે એ આપણું એનોડ છે, ડાબી બાજુ લખેલું છે એનોડ છે, જમણી બાજુ લખેલું છે કેથોડ છે. ડાબી અને જમણી કેમ નક્કી થાય? ક્ષાર સેતુથી નક્કી થઈ શકે. ક્ષાર સેતુની ડાબી બાજુ એનોડ, ક્ષાર સેતુની જમણી બાજુ એ કેથોડ છે. તો અહીંયા એનોડ અને કેથોડ આપણે લખેલા છે. નલ સમીકરણ મુજબ તમે બધી કિંમતો મૂકશો એટલે તમને જવાબ મળશે. આનો જવાબ આવશે +0.0295 વોલ્ટ. આ તમારો આન્સર આવવો જોઈએ. જો તમે આની અંદર કિંમતો મૂકશો એટલે તમને એટલો જવાબ મળશે. બરાબર, આની અંદર એનની કિંમત તમારે 2 મૂકવી પડશે, કારણ કે કોપરનો ઇલેક્ટ્રોડ છે, તો કોપર હોય ત્યારે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, તો તમારે ત્યાં એનની કિંમત 2 મૂકવી પડે. આ સિવાય બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. હવે મેઇન વાત છે કે ધારો કે આની કિંમત આપણને પ્લસ મળી, આમાં પણ આપણને જવાબ પ્લસ મળ્યો. બરાબર, જો કદાચ આનો જવાબ માઇનસ આવે, આ જે પોટેન્શિયલ છે આપણને જે કોષ પોટેન્શિયલ મળ્યો અર્ધકોષનો કે સાંદ્રતા કોષનો, સાંદ્રતા કોષનો જે કોષ પોટેન્શિયલ મળ્યો એ હંમેશા ધન જ હોય છે. જો એ કોષ પોટેન્શિયલ ઋણ મળે તો શું કરવાનું? જો એ કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ મળે તો આપણે એમ માની લેવાનું કે જેને આપણે એનોડ ધારેલો છે તે કેથોડ છે, વાસ્તવમાં એ કેથોડ છે, અને જો આપણે જેને કેથોડ તરીકે ધારેલો છે એ વાસ્તવિક રીતે એનોડ હશે. બરાબર, હંમેશા એમ જ થતું હોય છે. તો આ યાદ રાખવું કે જો પોટેન્શિયલ ઋણ આવે તો જેને એનોડ ધારેલો છે તે વાસ્તવમાં કેથોડ હશે, અને જેને કેથોડ ધારેલો છે તે વાસ્તવમાં એનોડ હશે. આ ખાસ ધ્યાન રાખવું, એનોડ અને કેથોડ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. અને બાકી જો તમને ખબર ના હોય કે કેવી રીતે નક્કી કરવા, તો સિમ્પલ રીતે તમે યાદ રાખી શકો કે જેની સાંદ્રતા ઓછી છે
બરાબર. ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે એ હંમેશા એનોડ તરીકે વર્તે છે. એટલે ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય એ એનોડ હોય, વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય તે હંમેશા કેથોડ તરીકે વર્તતું હોય છે. નેક્સ્ટ ટોપિક જોઈ છીએ આપણે વિદ્યુત ધ્રુવના પ્રકાર. તો વિદ્યુત ધ્રુવો કેટલા પ્રકારના હોય છે. આ બધા ટોપિક છે તમારે જેડબલી નીટમાં અને બોર્ડની એક્ઝામમાં પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે અત્યારે નીટ અને જેડબલીની તૈયારી પણ સાથે સાથે બોર્ડના લેક્ચરની સાથે સાથે કરીએ છીએ. બરાબર. જેડબલી અને નીટની તૈયારીમાં મેઇન વસ્તુ ટોપિક બધા કવર થઈ જાય ત્યાર પછી એ જોવાનું હોય કે એની શોર્ટકટ ટ્રીક આપણને આવડે છે કે નહીં. તો અત્યાર સુધીના લેક્ચર્સમાં, આની પહેલાના લેક્ચર્સમાં પણ તમને લોકોને ટ્રીક એના વિશે કરાવેલી છે. બધી ટ્રીક તમને નીટ અને જેડબલીની અહીંયાથી અપાઈ છે. તો હવેનો ટોપિક છે આપણો વિદ્યુત ધ્રુવના પ્રકાર. કેટલી પ્રકારના વિદ્યુત ધ્રુવો અવેલેબલ હોય છે. જો પહેલા તો વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો કોઈ પણ એક કોષનું દ્રાવણ છે, એ દ્રાવણમાં ડૂબાડેલી પટ્ટીઓ. જો દ્રાવણ હોય કોઈ પણ એક દ્રાવણ, વિદ્યુત ધ્રુવ કોને ઓળખતા હતા? તો આપણે લખ્યું હતું આગળ કે ભાઈ આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે, આની અંદર આપણે કોપરની પટ્ટી ઉમેરેલી છે. તો ત્યારે આપણે કોપરને વિદ્યુત ધ્રુવ તરીકે ડિફાઇન કર્યો હતો. બરાબર. કોપર છે એ આપણો ત્યારે વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ તરીકે આપણે લખતા હતા. તો કોઈ પણ એક દ્રાવણની અંદર ડૂબાડેલી પટ્ટી, ધાતુની પટ્ટી હોઈ શકે કે પછી નિષ્ક્રિય ધાતુની પટ્ટી હોઈ શકે, એ બધાના વિદ્યુત ધ્રુવ કહેવાય. તો વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા લખીએ. વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા આપી શકાય. કોષના દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટીઓ અથવા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયાઓ, ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયાઓ કે જેની સપાટી પર પ્રક્રિયા થતી હોય છે, જેની સપાટી ઉપર પ્રક્રિયા થાય છે, તેને વિદ્યુત ધ્રુવ કહે છે. તો એવી પટ્ટીઓ અથવા તો ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયાઓ, ગ્રેફાઇટ છે કે પછી પ્લેટિનમ છે, ત્યાં ધાતુ એટલે કોઈ પણ ચાલે અહીંયા. બરાબર. કોપર, ઝિંક, પ્લેટિનમ કોઈ પણ ધાતુનો ઉપયોગ કરી શક્યા. અને એ જ રીતે અહીંયા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયાઓ છે કે જેની સપાટી ઉપર પ્રક્રિયા થતી હોય છે અથવા તો પોતે પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે, એ બધાને વિદ્યુત ધ્રુવ કહેવાય છે. તો વિદ્યુત ધ્રુવના કુલ 3 પ્રકાર છે. વિદ્યુત ધ્રુવના કુલ 3 પ્રકાર છે. પેલું છે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. આ એવા વિદ્યુત ધ્રુવ છે કે જે પોતે પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, તારો મતલબ એવો થાય સક્રિય છે એટલે પોતે જ પ્રક્રિયામાં ભાગ લેવાનો છે અને ધાતુથી બનેલો હશે. બરાબર. ધાતુનો ઉપયોગ થતો હશે. તો એ છે નિકલ, કોપર, ઝિંક કે સિલ્વર કે આ સિવાયની બીજી ધાતુઓના સળિયા કે જે પોતે જ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય. તો પોતે જ પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે એ બધાના ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય છે. અને પોતે પ્રક્રિયામાં ભાગ લે છે એટલા માટે તેના સક્રિય વિદ્યુત ધ્રુવો કહે છે. પોતે પ્રક્રિયામાં ભાગ લે છે એટલે એને સક્રિય વિદ્યુત ધ્રુવો કહેવાય છે. આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા એકચ્યુઅલી કઈ હોય છે? તો કે ત્યાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થતી હોય છે. તો ઉદાહરણ લખીએ આપણે. ઉદાહરણની અંદર તમને ખ્યાલ છે ઝિંક છે, તો ઝિંકનું ઓક્સિડેશન થાય, Zn+2 બને અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. આ ઘન પદાર્થ હતો અને આ પ્રવાહી દ્રાવણ હતું, એનું જલીય દ્રાવણ હતું એક્વેયસ. આ જ રીતે Cu+2 હોય, એ એક્વેયસ દ્રાવણ હોય, એની અંદર 2 ઇલેક્ટ્રોન ઉમેરાઈ જાય અને
કોપર બને ઘન સ્વરૂપમાં. તો આ જે ઇલેક્ટ્રોડ હતો ઝિંક છે, એ ઝિંક છે એ એક સક્રિય વિદ્યુત ધ્રુવ હતો. એવી જ રીતે અહીંયા કોપર છે, કોપર પણ અહીંયા સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે, કે એણે જ પોતે કોપરે પોતે એની ઓક્સિડેશન કે પછી રિડક્શન પ્રક્રિયાની અંદર ભાગ લીધો છે. જે ઝિંકની પ્રક્રિયા છે, ઝિંકમાંથી Zn+2 બને છે, આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. અને જે Cu+2 માંથી Cu બને છે, એ પ્રક્રિયા છે રિડક્શન પ્રક્રિયા છે. તેની અંદર એને ભાગ લીધો છે, તો એને સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે આપણે ઓળખી શકીએ. ઓકે, ત્યાર પછી બીજા છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. જો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ હતા ને બીજું છે એમાં ધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ નથી, ફક્ત નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એવું લખવાનું છે. બરાબર. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો કે જેના પરમાણુઓ ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયા અનુભવતા ન હોય. જેના પરમાણુઓ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા અનુભવતા ન હોય, પરંતુ તેની સપાટી પર પ્રક્રિયા થતી હોય. તો પોતે અનુભવતા નથી, પોતે પ્રક્રિયા અનુભવતા નથી, પણ એની સપાટી ઉપર પ્રક્રિયા થતી હોય છે. તો આ બધા વિદ્યુત ધ્રુવોના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો તરીકે ઓળખાય છે. તેના ઉદાહરણ લખીએ જો. ઉદાહરણો છે એના ગ્રેફાઇટ અને પ્લેટિનમ. સૌથી વધારે ઉપયોગમાં લેવાતા બે વિદ્યુત ધ્રુવો છે, ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવ અને બીજો છે પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ. ઓકે, આ બીજી હતી. બીજો પ્રકાર હતો વિદ્યુત ધ્રુવનો નિષ્ક્રિય. ત્રીજો છે વાયુમય વિદ્યુત ધ્રુવ. વાયુમય વિદ્યુત ધ્રુવો છે એ આપણે હાઇડ્રોજન વાયુમય ધ્રુવ ભણ્યા હતા જ્યારે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, ત્યારે આપણે ઓલરેડી એના વિશે ડિસ્કશન કર્યું છે. અત્યારે આપણે કોમનલી વાયુમય વિદ્યુત ધ્રુવ શું છે એના વિશે આપણે ચર્ચા કરી લઈ. તો વાયુમય વિદ્યુત ધ્રુવ એવું છે કે આની અંદર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં શું હતું? તો કે એક દ્રાવણ હતું, H+ આયન વાળું ધરાવતું દ્રાવણ હતું. એની અંદર આપણે એક પ્લેટિનમની પટ્ટી હતી અને એના ઉપરથી વાયુ પસાર કરતા હતા. બરાબર. કાચની નળીની અંદર પ્લેટિનમની પટ્ટી હતી, એના અંદરથી આપણે વાયુ પસાર કરતા હતા. તો એ આપણો વાયુમય વિદ્યુત ધ્રુવ બનતો હતો. તો આમાં એ જ છે. આ વિદ્યુત ધ્રુવમાં દ્રાવણમાં ડૂબાડેલી પ્લેટિનમની પટ્ટી પર વાયુ પસાર કરવામાં આવે છે. જેમ કે હાઇડ્રોજન વાયુ ધ્રુવમાં H+ ધરાવતા દ્રાવણમાં ડૂબાડેલી પ્લેટિનમની પટ્ટી ઉપર એના ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરતા H+ ના રિડક્શનથી H2 બને છે. અને આમાં શું થયું? તો કે H+ ધરાવતું દ્રાવણ છે, જે HCl નું દ્રાવણ છે, એની અંદર આપણે પ્લેટિનમની પટ્ટી ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કર્યો અને H+ ના રિડક્શનથી H2 બને છે. બરાબર. તો આ જગ્યાએ અહીં પ્લેટિનમની સપાટી ઇલેક્ટ્રોન વિનિમય માટે સંપર્ક સપાટી પૂરી પાડે છે. કારણ કે પ્લેટિનમનો ઉપયોગ શેના માટે કર્યો છે? એને તો ખાલી સંપર્ક સપાટી જ આપી છે. આની અંદર સપાટી ઉપર પ્રક્રિયા થતી હતી, પણ આમાં પ્લેટિનમે ખાલી સંપર્ક સપાટી આપી છે કે જેથી H+ છે એમાંથી H2 બની શકે. આ સિવાય બીજો કોઈ પ્લેટિનમનો ઉપયોગ છે નહીં. મહત્વનું કામ જે કર્યું એ હાઇડ્રોજન વાયુ પસાર કર્યો એણે કર્યું છે. એટલા માટે આવા વિદ્યુત ધ્રુવને આપણે વાયુમય વિદ્યુત ધ્રુવો તરીકે ઓળખીએ છીએ. તો જો એ પ્રક્રિયા લખીએ તો એ પ્રક્રિયા આ રીતે લખી શકાય: H+ પ્લસ ઇલેક્ટ્રોન, તો સામે બનતો હોય છે 1/2 H2 ગેસ. આ જલીય દ્રાવણ સ્વરૂપમાં છે. તો આ હતા વિદ્યુત ધ્રુવના પ્રકાર. વિદ્યુત ધ્રુવના કુલ 3 પ્રકાર છે: ધાતુઓના સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો અને વાયુ વિદ્યુત ધ્રુવો.